હજી ખોદાઓ ખાડા અને છુપાવો મજૂરોના મૃતદેહને તમારા માટે જાણે પોલીસ હોય નહીં તેવું લાગતું હશે, પરંતુ હવે આ પોલીસ છે જે તમને શોધી રહી છે. આવા જ મૃતદેહની વાત કરવી છે કે જેનો મામલો દબાવી દેવામાં આવ્યો અને જાણે આ મામલો રફે દફે થઈ ગયો હોય એ પ્રકારે માફિયાઓ ખુલ્લા ફરી રહ્યા હતા, પરંતુ ખેર નથી. પોલીસ શોધી લાવી છે કોણ આ ખાડામાં મર્યું હતું અને કોણે માર્યા હતા. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાની આ ઘટના છે. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખંપાળિયા ગામમાં સીમમાં જે કોલસાની ગેરકાયદેસર ખાણ ચાલતી હોય છે ત્યાં ગત 24 તારીખના રોજ 3 શ્રમિકોના મૃત્યુ થયાના અહેવાલ પ્રસિદ્ધ થાય છે. કેટલાકનું એવું કહેવું હતું કે કુલ 4 શ્રમિકો મોતને ભેટ્યા અને 1 શ્રમિક ઇજાગ્રસ્ત છે, પરંતુ મામલો દબાવી દેવાયો. આ માટે સ્થાનિક આગેવાનોએ પણ કેટલાક પ્રયાસ કર્યા અને મૃતકના પરિવારને શોધી કાઢ્યો. ત્યારે મૂળી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી ચુડાસમા હવે ફરિયાદ લાવ્યા છે અને ગુનો નોંધીને લાવ્યા છે સાપરાધ મનુષ્યવધનો. સાપરાધ મનુષ્યવધ આઈપીસી કલમ 304 હેઠળ આ મામલે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આ મામલે 3 વ્યક્તિઓના જે મૃત્યુ થયા છે તેનો પરિવાર ફરિયાદી બન્યો છે અને કહે છે કે અમને ધાક ધમકી આપી ખનીજ માફિયાઓએ ભગાવી દીધા હતા, અમારા મોબાઈલ ફોન લઈ લીધા હતા અને એટલું જ નહીં, આ લાશોને સગે વગે કરવામાં મદદગારી કરનારો એમ્બ્યુલન્સનો ચાલક અને માલિક પણ આરોપી બની શકે તેમ છે આ ફરિયાદમાં. ટૂંકમાં હવે જેમને પૈસાની લાયમાં ગેરકાયદેસર કામ કરવા છે, જેને પૈસાની લાયમાં ગેરકાયદેસર કામમાં થતા મૃત્યુને છુપાવવામાં એમ્બ્યુલન્સ આપ્યું છે, એને ચેતી જવું જોઈએ, કારણ કે પોલીસ તમને પણ નહીં છોડે. હજુ એક મૃત્યુ ખંપાળિયાના સ્થાનિક યુવાનનું થયું છે. એ મામલે પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીડી ચુડાસમાનું ધ્યાન છે. તેઓ આ ઘટનાને ભૂલ્યા નથી. તેઓનું સંશોધન અને તપાસ ચાલુ છે. આ મામલે પણ ગુનો જલ્દીથી નોંધાશે. આ મામલાની તપાસ હવે ડીવાયએસપી કરશે, કારણ કે હાલ જે ફરિયાદ આપવામાં આવી છે એ ફરિયાદીએ અનિલ ખરાડ છે, દાહોદના રાતીગાર ગામના, અને તેઓની ફરિયાદમાં એટ્રોસિટીની કલમ પણ છે. માટે આ મામલાની તપાસ હવે ડીવાયએસપી કરશે. એક વાત એ પણ મહત્વની છે કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પર સતત ખનીજ માફિયાઓને લઈ દબાણ વધી રહ્યું હતું, ત્યારે છેલ્લા લાંબા સમયથી ખનીજ માફિયાઓને કોઈ પોલીસ અધિકારી બક્ષતો નથી. આ ખૂબ સારી બાબત છે. ખનીજ માફિયાઓ હવે પોતાની જવાબદારી અખાણ ચલાવવાનું ઈચ્છતા હોય તો તેના માટે પણ જોખમી છે, કારણ કે હવે તમારી જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. આરોપી છે આ ફરિયાદમાં હાલ શ્યામજી જેજરિયા, જનક પરમાર, કિશોર બાવળિયા, દેવશીભાઈ અને દિનેશભાઈ જે આ ઘટનામાં મદદગાર તરીકેના આરોપી બન્યા છે. જ્યારે સાપરાધ મનુષ્યવધનો આ ગુનો નોંધાઈ ચૂક્યો છે મૂળી પોલીસ સ્ટેશનમાં અને હવે આ મામલાની તપાસ થશે, ત્યારે કેટલાય ખનીજ માફિયાઓની ઊંઘ ઉડી જશે, તો કેટલાય ખનીજ માફિયાઓ કે જેમને હજી નવા ખાડા શરૂ કરવા હતા એ આ કામ ભૂલી જશે. સુરેન્દ્રનગર પોલીસ સજ્જ છે, તૈયાર છે આ ખનીજ માફિયાઓ સામેની લડાઈમાં, અને સુરેન્દ્રનગરના સ્થાનિક આગેવાન અને નાગરિકો પણ આ લડાઈમાં તૈયાર છે. ભલે ત્યાંના સ્થાનિક રાજકીય પક્ષના નેતાઓ ઈચ્છતા હોય કે ત્યાં ખાડા ખોદાય અને જમીનનું છેદન થાય. જનતા જાગી ગઈ છે સુરેન્દ્રનગરની ધરતીને બચાવવા માટે, અને પોલીસ પણ એક્ટિવ થઈ છે અને આવા આરોપીઓને શોધી રહી છે. હવે કેટલા દિવસ આ ખનીજ માફિયાઓ ખાડા ખોદી શકે છે તે જોઈએ, કારણ કે હવે પોલીસ આ આરોપીઓને નસીહતે પહોંચાડશે. એ જોઈને જ બીજા લોકોને ખબર પડશે કે આ ધંધો હવે ન કરાય. આ જ પ્રકારની વાત, સમાચાર અને અહેવાલો સાથે આપના સમક્ષ આવતો રહીશ. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા